તો રાજકોટના ક્રોમાના શોરૂમમાં ગ્રાહકો સાથે છેતરપિંડીના ખેલ થઈ રહ્યા છે। પ્રોડક્ટની કિંમત બહારથી અલગ અને અંદરથી કંઈક અલગ જોવા મળી રહી છે। બહાર ડિસ્પ્લેમાં દર્શાવે છે ઓછા ભાવ અને અંદર હોય છે વધુ ભાવ। ગ્રાહકો સાથે કિંમતમાં છેતરપિંડી કરાતા હોવાનું સામે આવ્યું છે। ગ્રાહક ઓબ્જેક્શન ઉઠાવે તો કર્મચારી યોગ્ય જવાબ પણ નથી આપી રહ્યા। ગ્રાહક સુરક્ષા કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું। તો જે રીતે રાજકોટના ક્રોમા શોરૂમમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો। ગ્રાહક જાય છે પ્રોડક્ટ લેવા માટે, ત્યાં એક વોચ તે જોવે છે, ત્યાં ડિસ્પ્લેમાં પ્રાઇસ બતાવે છે 1399 રૂપિયા। આમાં પ્રાઇસ કેટલી કયો છો તમે? ન કરું ને સાહેબ, આ ક્રોમામાં શોરૂમ છે રાજકોટમાં ક્રિસ્ટલ મોલની અંદર। આની અંદર છે એ ડિસ્પ્લેની અંદર જે પ્રાઇસ રાખે છે અને હા વિડીયો ઉતારવાની મનાઈ છે। નજર કોણ છે સાહેબ? નહીં થાય સાહેબ બંધ, નહીં થાય બંધ વિડીયો વાયરલ કરવાનો છું। તમારું નામ શું છે? મારું નામ મારે નથી કેવું, હું મેક્સિમમ આ રાજ પ્રાઇસ લઈ લીધી છે અને જ્યારે બિલ બનાવવામાં આવ્યું હતું ત્યારે 1499, ડિસ્પ્લેમાં 1399 છે। આમાં પ્રાઇસ કેટલી કયો છો તમે? 1499। આમાં ડિસ્પ્લેમાં તમારે 1399 છે, તમે બિલ બનાવવા કારણે તમે 1499 કહો છો। આવું કેમ સાહેબ? ન કરું ને સાહેબ, અન્યાય છે। કેમ કેમ આવું છેતરવાનું કરો છો કસ્ટમર સાથે? તો આ તો છેતરવાની જ વાત છે। હવે તમે 1399 માં આપો છો કે નથી આપતા? તો આ તમે ડિસ્પ્લેમાં કેમ રાખો છો? અત્યારે એને ડિસ્પ્લેમાંથી કાઢી રાખી દીધું। નહીં થાય બેન ભાઈ, નહીં થાય। આ ભાઈ મને એમ કે વિડીયો બંધ કરો છો, એવું ભાઈ કહે છે કે વિડીયો બંધ કરી દો। હા વિડીયો ઉતારવાની મનાઈ છે, એનું કારણ શું? આ અન્યાય છે એ પ્રૂફ હું કેવી રીતે કરી શકું? આ અન્યાય છે, ગ્રાહકને છેતરવાનું। આમાં ડિસ્પ્લે અત્યારે હતી 1399 અને બિલ બનાવવા ત્યારે ગ્રાહકને એવું કીધું 1499। સાહેબ એની અંદર અપડેટ થતું હોય, અપડેટ થતું હોય તો તમારે ડિસ્પ્લેમાં કરવું પડે ને। આ તમારો શોરૂમ છે પણ નતું, આમાં નતું અપડેટ। મેં બિલ બનાવ્યું ત્યારે કીધું। તમારા મેનેજર કોણ છે? મેનેજર કોણ છે સાહેબ? નહીં થાય સાહેબ બંધ, નહીં થાય બંધ વિડીયો। ગ્રાહક સુરક્ષાના નિયમ પ્રમાણે પ્રૂફ માટે રાખું છું। નિયમ મને યાદ નથી પણ આખો વાયરલ કરવાનો છું। તમારું નામ શું છે? મારું નામ મારે નથી કેવું, હું મેક્સિમમ આ રાજકોટની અંદર ક્રિસ્ટલ મોલની અંદર બાજુમાં ક્રોમાનો શોરૂમ છે અને જ્યારે બિલ બનાવવામાં આવ્યું હતું ત્યારે 1499 કીધું। અત્યારે કોઈ પણ પ્રોપર જવાબ દેવા તૈયાર નથી। અત્યારે આ પ્રકારની ગ્રાહકને છેતરવાની ચર્ચા ચાલી રહી છે।